સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી જૈનિમ રેસિડેન્સીમાં મોડી રાત્રે એક અત્યંત ભયજનક ઘટના બની હતી। અહીં લિફ્ટમાં બે યુવતીઓ ફસાઈ જતા ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર 35 વર્ષીય દિવ્યાબેન ગ્રોવર અને સ્વાત્વિક ગ્રોવર મોડી રાત્રે બજાર જવા માટે લિફ્ટમાં ગયા હતા। ત્યારે લિફ્ટ પહેલા માળ અને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે તકનીકી ખામીના કારણે અટકી પડી હતી। લિફ્ટની અંદર અંધકાર છવાઈ ગયો હતો અને ગુંગળામણની સ્થિતિના કારણે બંને યુવતીઓ ગભરાઈ ગઈ હતી। યુવતીઓની બૂમાબૂમ સાંભળીને સિક્યોરિટી ગાર્ડ અને રહીશો દોડી આવ્યા હતા। તાત્કાલિક વેસુ ફાયર સ્ટેશને જાણ કરવામાં આવતા વેસુ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો। ફાયરના જવાનોએ સ્પ્રેડર ટૂલ્સ તથા અન્ય સાધનોની મદદથી લિફ્ટના દરવાજા ખોલી નાખ્યા હતા અને બંને યુવતીઓને સુરક્ષિત બહાર કાઢી લીધી હતી। આ ઘટનાએ ફરી એકવાર રહેણાંક સોસાયટીઓમાં લિફ્ટની જાળવણી અને કટોકટી સુવિધાઓના અભાવનો મુદ્દો ઉઠાવ્યો છે। જાણવા મળ્યું છે કે લિફ્ટમાં મેન્ટેનન્સનો અભાવ હતો તેમજ જનરેટર ચાલુ ન હોવાથી અને બેટરી બેકઅપ પણ શરૂ ન થતાં યુવતીઓને અંધકારમાં ફસાઈ રહેવાનો વખત આવ્યો હતો। સદભાગ્યે ફાયર વિભાગે ત્વરિત કાર્યવાહીના કારણે કોઈ અનિચ્છનીય